બધાય કેમ છો? ઈ તો કયું મજામાં લંઘાઈ ગયા. મોઢા જોઈને લંઘાઈ ગયેલા જ લાગતા હશે. જો કે હું નથી લાગતી, હું તો ફ્રેશ જ હાલતી નહીં થા. તો એટલે મોટી દીદીને એમ કે હાલતી નહીં થા, મારી કઈ વેલ્યુ જ નથી. તો ફાઇનલી હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા શાહી સમૂહ ત્યાં જાન જવાની છે. તો અમે ત્યાં તૈયાર થઈ જવા તેવા તો કે હજી પ્રોપર થવાની બાકી છે, કેમ કે ઠેકાણે પહોંચી ત્યાં સુધી ઠેકાણે થઈ ગયા હોય. વાત તો સહી છે. એટલે તૈયાર અત્યારે તો ઓન ધ વે ગરમી થાય છે એટલે હજી 15 કિલોમીટર દૂર 15 ને 15 બતાવે. ત્યાં જઈને જોઈએ હવે અમારી કેવી હાલત થાય. જો કે અમે તો મોજ કરી જ લેવાના. અમે તો કાલ કરીને તો બતાવી દેવું. જો કે કોઈ રમવામાં જ પડ્યું હતું, કોઈ કાંઈ લીધું નથી. જોરદાર મજા આવી ગઈ નહીં? કાલે બધા ભાઈઓ ભેગા અત્યારે તો જો ને ગરમીનો બફારો જેવો થાય છે. હા, બેનને બફારો થાય છે. તડકો એટલો હે પણ તોય આમ ઉપડી ગયા અમે. બફારામાં જેવું ખાવા માંડ્યું. સારું, મળીએ આગળ બ્લોગમાં. બતાવશું તમને બધું ડેકોરેશન ને લોકેશન કેવું છે. હા, બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ આગળ. હાલો તો ફાઇનલી ઠંડા થવાનું રસ પીવા માંડીએ બધા. આમ જો ઓલી ક્યાં બેસી ગઈ. હાલો તો બધા રસ પીવું. થોડા ઠંડા થઈ જાય ને, ગરમીના ઉકળી ગયા બધા તો પી ગયા. ગરમ ગરમ થઈ ગયા. Later that same evening. હાલો સાત ભવ અને ભવ સુધી નહીં છોડીએ તેવી હસ્તમેળાપની મંગળવિધિ આગળ વધી રહી છે. અમારી 11 દીકરીઓ જ્યારે વરરાજાના હાથમાં તેમનો હાથ સોંપી રહી હોય ત્યારે તેમની લાગણી શું હોય? તમારી 11 દીકરીઓ આજે વરરાજાને એમ કહે છે કે મારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, મારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં. કદી તોફાન તો કદી વિશ્રામ છે તારી હથેળીમાં, તોફાન તો કદી વિશ્રામ છે તારી હથેળીમાં. હથેળી જોઈ રાધાની કહ્યું હતું એક જોશીએ, હથેળી જોઈ રાધાની કહ્યું હતું એક જોશીએ કે ભલે રહી તું ગોરી પણ શ્યામ છે તારી હથેળી. આવું સુંદર મજાનો હસ્તમેળાપનો ભાવ મંડપ જે સાકાર થઈ રહ્યો છે. મોટા ભાગના સન્માનના ક્રમ છે પૂર્ણ થયા છે, ત્યારે ફરી પાછા ભાવિક પરમાર પ્રસ્તુત સુંદર મજાના વિવિધ ભાતિગળ લોકગીતોના સ્વર શબ્દ સંગીતના ઉત્સવને આગળ વધારી. બોલો, કઈ કેવા માંગશો? હા એમ સંસ્કાર છે ને મને આપવાના હોય. ઔષધિ ધીમે ધીમે હોય, સંસ્કાર તો રોકી આભાર ભરતભાઈ આપનો. લગન પૂરા થવા એવા પણ તૈયાર થવાનું પૂરું નહીં થાય એવું લાગે છે નહીં? આજે અમારા ભાભીનો બર્થડે છે એટલે બધાને પાર્ટી આપે. આમ જો કેટલું આમ પબ્લિક જો તમે ખાલી બધી પબ્લિક મારા બર્થડે માં આવી છે. બર્થડે ઉજવવા એવડી મોટી પાર્ટી આપી છે. હસ્તી તો જો તમે કેવડી મોટી હસ્તી છે. જો કેવડું ટ્રાફિક કરને એમ જો તમે જોઈ શકો. આ જમવા બેસી ગયા છે. અમારે ભાગુ જો વચ્ચે ગોરમાં બેસી ગયા છે. હાલો જમવા, હાલો જમવા. આમાં
પાર્ટી બહુ દેશે હા પાર્ટી દે પૂજા વહુની પાર્ટી માં આવ્યા બધા બધાય જમવામાં મશગુલ છે તમે ઘરે બનાવી લઈ આવ્યા પૂજા થઈ ગઈ છે આ બધાની બેનો સુજો આ બધાય મારો કોપટ કાઢી જોઈ લ્યો અમારું નાઈટ દેખાય છે કે નહીં નો દેખાય આ બધા ગાંડા છે આ બધી છટકી ગયા કરી કરીને આવ્યા હે જો એટલે તો ગાંડી થઈ ગયા એમ નહીં દેખો देखो 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 शाम बड़ी दीवानी એમ નહીં હાલો ફેશન શો નત કરવાનું આઈ બી કરશું આય માં કરશું આય માં હજી ગેટ ઉપર ગેટ ઉપર પબ્લિક જેટલું છે ભલે લ્યો ને આવો બેન નાઈટ આપણું હે લ્યો હવે બધાય વોકિંગ કરે છે જમી લીધું મારો તો અવાજ નહીં આવતો હોય હવે ખૂબ જ સરસ આયોજન થયા છે અને આ બાજુ જેન્ટ્સનું જમણવાર ચાલુ છે જો નથી દેખાતું લાઇટિંગ જ એટલું આવે બધા સૂર કોણ ખાશે ને ઉડે પહેલી વાર બાબરને સમૂહ લગ્નમાં આવ્યા છે ને એટલે થોડોક વધુ હરખ આવી ગયો છે અમાર તો નથી હેલો બધા એક જ એટલે મને હાચવો હાચવી છી હાચવી ગાવા જાઓ બધાય વચારે એક જ છું કાઈ તો પાર્ટી જોયા જ કાઈ તો અમારે થેન્ક યુ આજ અમાર ભાભીનો બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દે થેન્ક યુ અમારા લાડકોટના એક જ છે આ કોણ છે એટલું જંજવાળું દેખાય બ્લોકમાં એવી રીતે આવે હાલો પછી આમ આગળ જઈને ડેકોરેશન બતાવી દે જોઈ ડેકોરેશન અમે લોકો બ્લોગિંગ બનાવી છીએ डेकोरेशन हाय 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 फोटो शूट ચાલી રહ્યું છે કિરણ આ જો આ મારી ભાણકી થાય છે હું એની માસી હું હાય માહી જો અમારો ફોટો પાડે આલે લે એને આપણે બધી ને ગેટ ઉપર ફોટો પાડી ને બધી ના આ બધા પાડે તો પાડી લે પાડે હાલો ને તો
આ બધા જમીન આવી ગયા છે. મમ્મી હવે તમારું શું કેવું છે બાપુ? વિડીયો ઉતરી ગયા. શું કેવું તમારું હવે? કેવી મજા આવી જમવાની? બહુ મજા આવી. સારું કેવું હતું? સારું પેટ ભરાઈ ગયું? પેટ ભરાઈ ગયું. ઢોકળા, ભજીયા, જાંબુ ખાવાનું સારું હતું? ખાવાનું બધી ઊંચાઈ છે લાગે. હવે એક જોડ કોઈ બાકી છે, એક વર વધુ આવી જાય એમના મા બાપ સાથે બધા બેસવા. હા, એમાં એવું છે કે આ એટલા માટે કહેવું પડે કે મેળો હોય ને અમારે રાજકોટમાં, તો નાના બાળકો એટલે આખા મેળામાં તો તેડીને ફરી ન શકાય, એટલે અમારું સ્ટેજ હોય ને ત્યાં ધીરે એકથી બાળકની આંગળી મૂકી દેવાની. એને ખબર જ છે કે નિલેશભાઈ સ્ટેજ ઉપર આઈસ્ક્રીમ ને ચોકલેટ ને ખવડાવી રાખશે, પછી બે માણા નવા સગાઈ થઈ હોય ને હાથમાં હાથ નાખીને ફરતા હોય, આખા મેળામાં 2-3 કલાક ફરી પછી આવે નિલેશભાઈ મારે બાબુ આપો. એટલે આ મેળા જેવું છે. મેળો મેળો મેળો, ચૌહાણ પરિવારનો મેળો પણ તમારા બાળકોને તેડો. દીપ પ્રજ્વલિત થઈ ચૂક્યું